કોંગ્રેસના ગંભીર આરોપોની કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। પાર્થિવરાજ કઠવાડિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને કિડની વિભાગમાં ગેરરીતિ, ભરતીમાં કૌભાંડના આરોપ લગાવવામાં આવ્યા છે। કેગના અહેવાલને ટાંકીને કહ્યું છે તેમણે કે 297 ભરતી કોઈ પણ જાહેરાત વગર કરવામાં આવી છે। 4 થી લઈ અને 2023 સુધીમાં 297 ભરતીઓ 297 લોકોને જે નોકરી મળી તેની કોઈ પણ જાતની જાહેરાત કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવી નહોતી। આ 297 લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી, આવું કેગ અહેવાલ કહે છે। કેગ અહેવાલ એ પણ કહે છે કે આ 297 સિવાય 58 ડોક્ટર અને જે મેડિકલનું એજ્યુકેશન આપવાવાળા અધ્યાપકો છે તે પૈકીના 34 લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી।